10મું ધોરણ હોય કે પછી 12મું ધોરણ હોય કે પછી 12 ધોરણ પછીની કોઈ એન્ટ્રન્સ એક્ઝામ હોય તો વિદ્યાર્થીઓ જાણે અજાણે અનેક ઘણું પ્રેશર વધી જતું હોય છે. તો વિદ્યાર્થી પરનું પ્રેશર વધી જાય છે, જેની પાછળ આસપાસનું વાતાવરણ, મા બાપની અપેક્ષાઓ, ટીચર્સ દ્વારા કરાતી સરખામણી વગેરે જવાબદાર બનતી હોય છે. તો ગયા વર્ષે કોટામાં કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષાના પ્રેશર હેઠળ આત્મહત્યાના બનાવો પણ બન્યા હતા. તો આવા સમયે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે શહેરના સાયકેસ્ટ્રિક્ટ સાથે મુલાકાત કરી હતી અને તેમની પાસેથી વિદ્યાર્થીઓની મનોદશા વિશેની કેટલીક માહિતી અંગેની બાબતોને જાણી હતી. 12મા ધોરણ બાદ વિદ્યાર્થી અને તેના માતા પિતા બંનેની ઘણી બધી અપેક્ષાઓ હોય છે કે ભાઈ આપણે કોઈ મોટો કોર્સ કરીએ અને જીવનમાં કંઈક એવું બનીએ કે જેનાથી ભવિષ્ય સદ્ધર બને. દરેક મા બાપ પોતાના બાળક માટે આવું સ્વપ્ન જોતા હોય છે અને બાળક પણ મા બાપની અપેક્ષાઓ પૂરી કરવા માટે થઈને જાત જાતની એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી પણ કરતા હોય છે. હવે આ બધા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સમાચાર આવી રહ્યા છે કે ભાઈ કોટા, કે જે સમગ્ર ભારતનું એક એવું એજ્યુકેશન હબ ગણાય કે જ્યાંથી જે વિદ્યાર્થીઓ છે ત્યાં એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી માટે જતા હોય છે અને એની સાથે સાથે તેઓ આગળ સારા જે બધા ફિલ્ડ છે ત્યાં એડમિશન પણ લેતા હોય છે. પરંતુ આ વિદ્યાર્થીઓ પણ ઘણો બધો સ્ટ્રેસ રહેતો હોય છે. વર્ષ 2023માં લગભગ 26 જેટલા વિદ્યાર્થીઓએ આ સ્ટ્રેસને લીધે આપઘાત કર્યો અને હજુ તો વર્ષ 2024 શરૂ થયું છે ત્યાં તો આપઘાતના સમાચાર કોટાથી સામે આવવા માંડ્યા છે. આ અંગે આજે આપણે ચર્ચા કરવાની છે, જેની માટે અમારી સાથે જોડાયા છે જાણીતા સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર સ્પંદન ઠાકર. સ્પંદનભાઈ, આજે આખું એક પ્રેશર ઊભું થાય છે. વિદ્યાર્થીઓ 17-18 વર્ષની કુમળી વયના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા થઈ ગયા છે. શું કહેશો આના વિશે? જી, થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી ફોર ધીસ ટોપિક. આપણે ખાસ અત્યારે જે ચાલી રહ્યું છે યુવા અવસ્થામાં, એ બધું જ ચાલી રહ્યું છે ટ્રેન્ડ ઉપર. મતલબ આપણે ગુજરાતીમાં કહીએ તો એ ગાડરિયો પ્રવાહ. જે વસ્તુ એકવાર ચાલુ થાય છે એની પાછળ દરેક લોકો ક્યાંક ને ક્યાંક લાગી જાય છે, એની પાછળની સાયકોલોજી ડેવલપ થતી જાય છે. એ દરમિયાન આપણે ભૂલી જઈએ છીએ કે દરેક વ્યક્તિની પોતાની અંદર પોતાના માટે પ્રેરણા આપવા માટે પોતાની જે ઈચ્છા છે, પોતાનો જે શોખ છે, એનું મહત્ત્વ કેટલું અને ગાડરિયો પ્રવાહની અંદર ધકેલાવાનું કેટલું. તો ટ્રેન્ડની જે વસ્તુ છે ક્યાંક ને ક્યારેક કન્ફ્લિક્ટ પેદા કરે છે. દરેક વ્યક્તિએ પોતાના જે વિચારો છે, પોતાની જે વિચારસરણી છે, પોતાની જે ક્ષમતા છે અને જે એક્સપેક્ટેશન, જે અપેક્ષાઓ છે એને ક્યારેક પૂરી ના કરી શકવાનો એક જે પ્રેશર છે, આ પ્રેશર જ ક્યાંક ને ક્યાંક વ્યક્તિને, બાળકને વિવશ બનાવી દે છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે આ એક્ઝામ આપતા દરેક બાળકોની જો મેચ્યોરિટી ગણવામાં આવે, એમના પોતાના ડિસિઝન્સ ગણવામાં આવે, તે પોતાના છે કે એમના પર થોપી દેવામાં આવેલા છે, એ નક્કી કરી શકવાની એમની ક્ષમતા હજી છે નહીં. અને એ વખતે એમને એકલાપણું લાગવું, જે ભાર છે એ અસહ્ય બની જવો, આમાંથી બહાર કેવી રીતે આવશે એનો જવાબ ના મળવો અને કદાચ એ જ લાગણી જે વ્યક્ત કરી શકતા નથી પ્રોપરલી, અને ભવિષ્યમાં શું થશે, મારો સમાજ શું કહેશે અને મારા પેરેન્ટ્સ શું વિચારશે, આ વિચારો જ કદાચ એમને ક્યાંક ને ક્યાંક સુસાઇડ તરફ કે ગીવઅપ તરફ છોડી દેતા હોય એવું લાગી રહ્યું છે. અચ્છા સ્પંદનભાઈ, જો વાત કરવામાં આવે તો વ્યક્તિએ, આપણે હંમેશા એવું કહેતા હોય છે કે પોતાની જાતને શોધવી જોઈએ, પોતાની અંદર રહેલા ટેલેન્ટને શોધવું જોઈએ. પરંતુ જ્યારે કરિયર બનાવવાની વાત આવતી હોય છે ને ત્યારે ટેલેન્ટ કે પોતાના અંદરની આવડતને જે છે તેને કરિયર તરીકે કોઈ જોવા માગતું નથી. હા, ઘણા લોકો ડૉક્ટર, એન્જિનિયર કે ગ્રેજ્યુએશન થયા પછી વિચારે છે કે ભાઈ આ બધું ભણ્યા પણ હવે અમને તો હવે સાચી મજા તો જે હું ગિટાર વગાડું છું, કે હું સંગીતમાં આગળ કરું છું, કે પેઇન્ટિંગ કરું છું, કે બીજું કોઈ પણ એવું ટેલેન્ટ છે એમાં આવે છે. તો આ બધી વસ્તુ પહેલેથી થાય એ માટે મા બાપે કે બાળકે કેવી રીતનું વિચારસરણી રાખવી? જી, અત્યારના જે બાળકોનો મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે લોકોનું થિંકિંગ સ્લીટ થિંકિંગ થઈ ગયું છે. એટલે કાણામાંથી જેટલું દેખાય છે એટલું જ જોઈ શકે છે. આજુબાજુ દુનિયા કેટલી મોટી છે, કઈ વસ્તુ એમને સક્સેસફુલ બનાવશે, આગળ જતાં તમે કદાચ આ એક્ઝામમાં પાસ ના થઈ શક્યા અથવા અપેક્ષા મુજબના માર્ક ના લાવી શક્યા તો પણ ઘણા બધા ઓપ્શન્સ જે એમને મળી રહ્યા છે એ લોકો જોઈ શકતા નથી. એટલે મા બાપે એ જ વસ્તુ સ્વીકારવાની છે અને એ જ વસ્તુ સમજાવવાની છે કે કોઈક એક એક્ઝામ એ તમારી આખી જિંદગીનો નિર્ણય આપી શકતું નથી.
એકચ્યુઅલી જીવનની પરીક્ષામાં તો ઘણી બધી ટેસ્ટ આવતી જતી રહેશે અને એમાંથી પાસ થવા માટે શું કરવું જોઈએ એનું જ્ઞાનની શરૂઆત જ કદાચ ઘરેથી થઈ શકે. એક્ઝામમાં એ દિવસે જે ડિસિઝન આવ્યું, એ દિવસે જે પરિણામ આવ્યું, એના પરથી તમે આગળ શું કરશો આ પ્રશ્ન બાળકને થાય એ પહેલાં મા બાપે એનો જવાબ આપી દેવો જોઈએ, એશ્યોરન્સ આપી દેવું જોઈએ. અને હવે તો ઘણી બધી જગ્યાએ એવું થઈ ગયું છે કે તમારા શોખ ઉપર તમે જે કરશો તો તમે આગળ વધી શકશો. અને દરેક વસ્તુ, દરેક કામ જો તમને એમાં ઇન્ટરેસ્ટ હશે તો તમને કમાણી અપાવશે જ. અને કમાણી કરતાં વધારે આપણે જ્યારે મેન્ટલ હેલ્થને જ્યારે વધારે આગળ મૂકી રહ્યા છે તો જે ખુશી છે એનાથી મોટી કમાણી કોઈ નથી. સર, છેલ્લે 10મા અને 12મા ધોરણની પરીક્ષા નજીક આવી રહી છે, શું કહેશો પેરેન્ટ્સ અને બાળકો બંને માટે? જી, પેરેન્ટ્સને ખાસ કહીશ કે તમારા બાળકોને પહેલાંથી જ કહી દે કે આ એક્ઝામ તમારે આપવાની છે. પૂરેપૂરી મહેનત તમે જે કરી છે એ મહેનત ખાલી છેલ્લા 2-3 મહિનાની નહીં, પરંતુ છેલ્લા 12 થી 13 વર્ષની મહેનત છે. અને આ એક્ઝામ પછી પણ ઘણા બધા ઓપ્શન્સ મળતા રહેશે, ઘણી બધી વસ્તુઓ આવતી જશે. એના માટે ફાઇટ કરવાનો આ પહેલો ઉપાય છે. કારણ કે જ્યારે બાળક 10મા કે 12મામાં હોય છે ત્યારે પરિપક્વતાની એક ઉંમર પર પહોંચે છે. 18 વર્ષનું બાળક જ્યારે દુનિયાની સામે બહાર નીકળે ત્યારે એ શરૂઆત જ હસતા મોઢે અને પોઝિટિવિટી થાય એવી મારી ઈચ્છા છે. કારણ કે ઘણી બધી એક્ઝામો અમે જોઈ છે જે 12મા પછી આપવી પડી છે અને એ પેપરમાં નહીં પણ સમાજ જોડેની લડાઈની છે. તો એની શરૂઆત જો સારી રીતે કરીએ આપણે, એટલે આ છેલ્લી એક્ઝામ નથી, આ જીવન માટેની કદાચ પહેલી એક્ઝામ છે. અને એના પછી જ તમે ઘણા બધા નિર્ણયો લઈ શકો એ આપવાનું કામ પણ પેરેન્ટ્સનું છે અને તમારે એના માટે પૂરેપૂરી પોઝિટિવિટી બતાવવાની છે. થેન્ક યુ. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ડૉક્ટર સ્પંદન ઠાકર. બહુ જ સુંદર રીતે તેમણે વાત કરી કે ભાઈ પેરેન્ટ્સે અને બાળકે બંને કેટલીક વસ્તુ સમજવાની જરૂર છે, ખાસ કરીને મા બાપે માર્ગદર્શન આપવાની જરૂર છે. ભાઈ જરૂર પડે ત્યાં સાયકાટ્રિસ્ટની પણ તમારે મદદ લેવી જોઈએ અને એમાં કંઈ ખોટું પણ નથી. કારણ કે જરૂરી નથી કે કોઈ પણ વ્યક્તિ સાયકાટ્રિસ્ટમાં તે પાસે જ્યારે જાય ત્યારે એને કોઈ માનસિક મોટી બીમારી હોય, પરંતુ આવું જો ગાઈડલાઇન સાયકાટ્રિસ્ટ પાસેથી પણ લેવામાં આવે તો ચોક્કસપણે તમે સફળ થઈ શકશો. અને સૌથી મહત્ત્વની વસ્તુ કે જ્યારે 10મા અને 12માનું હવે જ્યારે પરીક્ષા નજીક છે ત્યારે શાંત ચિત્તે ઘણું બધું કરવાની જરૂર છે. કારણ કે જીવનની પરીક્ષાઓ હવે તો સાચી શરૂ થાય છે એવું ડૉક્ટર સ્પંદન ઠાકરે આપણને બહુ જ સારી રીતે સમજાવ્યું. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.